જન્મ્યા કૌશલ દેશ વેશ બટુનો, લય તીર્થમાહી ફર્યા. રામાનંદ મળ્યા સધર્મ ચલવ્યો, યજ્ઞાદિ મોટા કર્યા. મોટા ધામ રચ્યા રહ્યા ગઢપુરે, બે દેશ ગાદી કરી. અંતર ધ્યાન થયા લીલા હરિતણી, સંક્ષેપમાં ઉચ્ચરી. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તો, 6 મહિનાથી આપણે બધા મંદિરમાં ભેગા થઈએ છીએ અને એવરી સેટરડે કથા વાર્તાનો લાભ લઈએ છીએ. તો આપણે જ્યારે સ્ટાર્ટિંગથી કથા વિચારીએ તો આપણે મહારાજનો જન્મ કઈ રીતે થયો, સ્વામિનારાયણ સંપ્રદાય શું છે, દ્વાપર યુગના અંતથી શરૂઆત કરી હતી. કૃષ્ણ ભગવાન પધાર્યા, પછી બદ્રિકાશ્રમમાં નરનારાયણ દેવને, પછી ધર્મ ભક્તિ, બધા ઋષિમુનિઓને શ્રાપ થયો વગેરે બધી કથા આપણે જોઈ. ભગવાનનો જન્મોત્સવ જોયો, પછી મહારાજની બધી બાળલીલાઓ જોતા હતા. અને વચ્ચે બધા મહાન સંતો આપણા મંદિરે પધાર્યા, આપણને ખૂબ આશીર્વાદ અને કથા વાર્તાનો લાભ મળ્યો. ફરીથી આજે ઘણા દિવસો પછી મને તમારા બધાની સેવા કરવાનો ચાન્સ મળ્યો છે. તો આજે થઈ છે તારીખ 7 જૂન 2025, સેટરડે છે. આજથી 2 દિવસ પહેલાં જ 5 જૂન 2025ના દિવસે જેઠ શુદ્ધ દસમ હતી. બરાબર? કઈ તિથિ હતી? જેઠ શુદ્ધ દસમ. એની મહત્તા કોઈને ખબર છે? જેઠ શુદ્ધ દસમ છે ને એમાં એ દિવસની વિશેષતા શું છે? કોઈને ખ્યાલ છે કંઈ? હા, સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર રહ્યા 49 વર્ષ અને વિક્રમ સંવત 1886 જેઠ સુદ દસમના દિવસે મહારાજે અંતર્ધાન લીલા કરી. કઈ જગ્યાએ કરી હતી મહારાજે અંતર્ધાન લીલા? ગઢપુરમાં. અને મહારાજ જે હેતુ માટે આ પૃથ્વી ઉપર પધાર્યા હતા, તો મહારાજને પોતાની 49 વર્ષની ઉંમર એવું લાગ્યું કે અમે જે હેતુ માટે આ પૃથ્વી ઉપર પધાર્યા છીએ એ બધા જ હેતુઓ સર થયા છે. પછી મહારાજને થયું કે હવે જે કામ કરવાનું હતું એ તો થઈ ગયું છે, તો હવે આ પૃથ્વી ઉપર રહીને બહુ જરૂર નથી. તો કોણ મને કહેશે કે મહારાજ શું હેતુ માટે આ પૃથ્વી ઉપર પધાર્યા હતા? બહુ સરસ, જીવના કલ્યાણ માટે પધાર્યા હતા. એક હેતુ. ચાલો બીજો હેતુ. યસ, હા, પોતાના જે પ્રેમી ભક્તો છે એમને લાડ લડાવવા માટે આ પૃથ્વી ઉપર પધાર્યા હતા. પછી ત્રીજો હેતુ, ધર્મનું સ્થાપન કરવા માટે પધાર્યા હતા. કડીમાં જેટલી વાર કૃષ્ણ ભગવાન કહીને કહેતા ને, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, તો એ પણ એક કારણ હતું કે ભગવાન આ પૃથ્વી ઉપર પધાર્યા. પૃથ્વી ગાયનું રૂપ ધરીને ભગવાન પાસે ગઈને ત્યાં બધી આજીજી કરી કે પૃથ્વી ઉપર બહુ અધર્મ વધી ગયો છે, તમે પધારો. તો મહારાજ પધાર્યા, અધર્મનો નાશ કર્યો અને ધર્મ સ્થાપ્યો. આજ સુધી જે કોઈ અવતારો થયા એ બધા જ અવતારો કોકે ધર્મ સ્થાપ્યો હોય, તો કોકે ભક્તિ સ્થાપી હોય, કોકે વૈરાગ પ્રધાન હોય, તો કોક જ્ઞાન પ્રધાન હોય. એક સ્વામિનારાયણ ભગવાન આજથી 200 વર્ષ પહેલાં એવા થઈ ગયા કે જેઓએ ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ચારેયવાના યથાર્થ સ્થાપ્યા. એને શું કહેવાય? મહારાજે એકાંતિક ધર્મ સ્થાપ્યો. શું સ્થાપ્યું? એકાંતિક ધર્મ સ્થાપ્યો. અને બધા પોતાના જે કોઈ ભક્તો હતા એ બધા જ ભક્તોને અક્ષરધામની પ્રાપ્તિ થઈ શકે એવો માર્ગ તૈયાર કરી આપ્યો. રાઈટ? ચાલો પછી બીજો શું હેતુ હતા ભગવાનના? યસ, હા, ભક્તોને અક્ષરધામ લઈ જવા, એકાંતિક ભક્તોને અક્ષરધામ પમાડવું. ચાલો બીજું કોઈને કંઈ યાદ આવે છે?
બરાબર. મહારાજ આ પૃથ્વી ઉપર પધાર્યા તો પૃથ્વી ઉપર પધારીને મહારાજે મંદિરો સ્થાપ્યા. કયા કયા મંદિરો સ્થાપ્યા? સૌ પ્રથમ અમદાવાદ, પછી ભુજ, પછી વડતાલ, પછી ધોલેરા, પછી જુનાગઢ અને છેલ્લે ગઢડા. પછી મંદિરો સ્થાપ્યા. મંદિરોમાં ભગવાને પોતાના સ્વરૂપ સ્થાપ્યા. અમદાવાદમાં નરનારાયણ દેવ સ્થાપ્યા, ભુજમાં નરનારાયણ દેવ, પછી જુનાગઢમાં રાધારમણ દેવ, ધોલેરામાં મદન મોહનજી મહારાજ, વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવ અને ગઢડામાં ગોપીનાથજી મહારાજ. મંદિરો સ્થાપ્યા મહારાજે, દેવો સ્થાપ્યા. આપણને ઉપાસના કરવા માટે વડતાલમાં હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ સ્થાપ્યું. સાથોસાથ મહારાજ આપણને જીવન કઈ રીતે જીવવું એની માટેનું ઉત્તમ કાર્ય મહારાજ આપણી માટે કરતા ગયા. તો શિક્ષાપત્રી લખતા ગયા. આપણને 212 શ્લોકવાળી શિક્ષાપત્રી આપી. શાસ્ત્રો રચ્યા. કયા કયા શાસ્ત્રો મહારાજની હયાતીમાં રચાયા? શિક્ષાપત્રી છે, વચનામૃત છે, સત્સંગી જીવન છે, ભક્ત ચિંતામણી છે. આવા અનેક શાસ્ત્રો મહારાજ પોતાની હયાતીમાં અનાદિકાળ સુધી ભગવાનને જીવ ઓળખી શકે અને ભગવાનના માર્ગ ઉપર ચાલીને આના જન્મે આત્યંતિક કલ્યાણની પ્રાપ્તિ કરી શકે એવું દરેક પ્રકારનું કામ ભગવાન કરતા ગયા. ભગવાન આ પૃથ્વી ઉપર હતા તો કેટલાય મુમુક્ષુઓને મહારાજે દીક્ષા આપીને બધાને સાધુ કર્યા. બરાબર. મહારાજના જમાનામાં જ 2 થી 2.5 સાધુ હતા. બ્રહ્મપ્રકાશ સ્વામી હમણાં છેલ્લા 1 મહિનામાં આપણને ઘણા બધા પરમહંસોના ચરિત્રો કીધા. આપણે નામ પણ ના સાંભળ્યા હોય એવા બધા આપણને બધા પરમહંસોના ચરિત્રો કીધા, એમના જીવન કીધા. ખૂબ આનંદ થઈ ગયો. સંતો સ્થાપ્યા. પછી 2 આચાર્યની મહારાજે સ્થાપના કરી, રઘુવીરજી મહારાજ અને અયોધ્યા પ્રસાદજી મહારાજ. તો આવા અનેક કામ મહારાજે કર્યા. અને પછી મહારાજને એક દિવસ એવું થયું કે હવે મારે આ લીલા સંકેલવી છે. તો મહારાજને એવું થયું કે આ બધા ભક્તો મારા પ્રેમમાં એટલા બધા પાગલ છે કે જો હું અચાનક લીલા સંકેલી લઈશ ને તો આ બધા મારી ચિતામાં પડી પડીને મરી જશે, બધા આત્મહત્યા કરી લેશે. જેમ કે સચ્ચિદાનંદ સ્વામીએ કર્યું. તો આપણે બધા ચરિત્ર જાણીએ જ છીએ કે નાડી બધી તોડીને ભગવાનના ધામમાં પહોંચી ગયા. પછી તો ભગવાને એમને પાછા મોકલ્યા. પણ બધાને સ્વામિનારાયણ ભગવાનમાં પ્રેમ જ એવો હતો કે ભગવાન આ પૃથ્વી ઉપર ના હોય તો એ લોકો શુંનું શું કરી નાખે એ કાંઈ કહી શકાય નહીં. તો મહારાજે વિચાર કર્યો, જે દિવસે ધામમાં જવાના હતા એના થોડાક દિવસો પહેલાં જ ભગવાને બધાને ધીમે 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 જણાવવાની શરૂઆત કરી દીધી. મંદવાળ ગ્રહણ કર્યો વગેરે વગેરે. અને બધા ભક્તોને ભેગા કર્યા, સંતોને ભેગા કર્યા. અને ધીમે ધીમે બહુ નિકટના સંતો હોય, ભક્તો હોય અને મહારાજને ખબર હોય કે આને ખબર પડશે તો આ પ્રેમમાં ગાંડા નહીં થઈ જાય, પણ અમારો જે હેતુ છે એ સમજશે. એમ કરીને મહારાજ ધીમે ધીમે બધા સંતો ભક્તોને કહેવા લાગ્યા. ઘણા બધા સંતોને ભક્તોને જાણીને મનમાં દુઃખ પણ થયું કે મહારાજ અમને મૂકીને જતા રહેશે તો અમે એમના વગર કેમ જીવશું. પણ હવે આ પૃથ્વી ઉપર જેણે દેહ ધારણ કર્યો હોય એણે એક દિવસ તો જવું જ પડે. કેમ કે આપણા સર્વના દેહ શેના બનેલા છે? પંચભૂતના બનેલા છે. તો મહારાજ આપણને લાડ લડાવવા માટે પંચભૂતનો દેહ ધારણ કરીને આ પૃથ્વી ઉપર આપણને દર્શન દીધા, આપણને ખૂબ સુખ આપ્યું. પણ પછી એ દેહનો ત્યાગ તો કરવો પડે ને, કંઈક પરમનન્ટ તો રહે નહીં. મહારાજ પોતે દિવ્ય મૂર્તિ છે, પણ જે પંચભૂતનો દેહ ધારણ કર્યો હતો એ તો એનો સમય આવે તો એને ત્યાગ કરવો જ પડે. તો મહારાજે વિચાર્યું કે આપણે 49 વર્ષની ઉંમરે દેહ ત્યાગ કરીને સ્વધામ પધારવું છે. બધા સંતોને ભક્તોને કહેવાનું શરૂ કર્યું. ઘણા લોકો દુઃખી થયા. ઘણા લોકો મહારાજને કહેવા લાગ્યા કે ના મહારાજ તમે જશો નહીં, તમારા વગર અમે કેમ જીવશું, આમ છે તેમ છે. એમ કરીને ઘણી બધી વાર્તા થઈ. પછી એક દિવસ બધા સંતો બેઠા હતા, એમાં ગોપાળાનંદ સ્વામી પણ બેઠા હતા. તો ગોપાળાનંદ સ્વામીએ રાજી થઈને મહારાજને હાથ જોડીને કીધું કે મહારાજ આપને જેમ સુખ થાય તેમ કરો, અમે બધા તમારી આજ્ઞા પાળશું. તમે ધામમાં જતા રહેશો તેમ છતાં પણ અમે તમારી આજ્ઞા પાળશું અને તમારા કયામાં રહીશું. અમે આત્મહત્યા નહીં કરીએ, અમારા દેહનો ત્યાગ નહીં કરીએ. એવું આશ્વાસન ગોપાળાનંદ સ્વામીએ મહારાજને આપ્યું. મહારાજ એમની ઉપર ખૂબ રાજી થયા. અને બીજે દિવસે સવારે વહેલા મહારાજે જેઠ સુદ દસમના દિવસે મહારાજ જાગ્યા, સ્નાન કર્યું. સ્નાન કરીને બધાને
પૂજા કરીને બધાને દાન આપ્યું, બ્રાહ્મણોને દાન આપ્યું, ફરીથી સ્નાન કર્યું. પછી સ્નાન કર્યા બાદ સફેદ વસ્ત્ર ધારણ કર્યા, ખેસ ધારણ કર્યું અને મહારાજે બધાને કહી દીધું હતું કે અમે જેઠ સુદ દશમના દિવસે અમારી લીલા સંકેલશું. તો ગામથી બધા ભક્તો અને સંતો પધાર્યા હતા અને મહારાજની અંતર્ધાન લીલાના દર્શન કરવા માટે કેટલાય ભક્તો પધાર્યા હતા અને બધાની હાજરીમાં મહારાજે જમીન ઉપર ગાયનું છાણ લીપાવડાયું, પછી ત્યાં ધરો મૂક્યો, પછી તલ છંટાયા અને બધું કરીને મહારાજ ત્યાં પલાઠી વાળીને બેઠા. અહીંયા પ્રથમભાઈ આપણને ચિત્ર બતાવશે. જો બસ આવી રીતે મહારાજ બેઠા અને બધા સંતોએ મહારાજનું પૂજન વગેરે કર્યું અને બધા મહારાજની સામે બેઠા અને મહારાજે નક્કી કર્યું હતું એ સમયે મહારાજ આ પંચભૂતનો દેહ ત્યાગ કરીને પોતાના સ્વધામ પધાર્યા. એ સમયે આકાશમાં અક્ષરધામથી અનંત મુક્તો મહારાજને તેડવા પધાર્યા હતા. મહારાજને તેડવા પધાર્યા તો અહીંયા પૃથ્વી ઉપર જે બધા ભક્તો હતા, જે મનુષ્ય દેહમાં હતા, એ લોકો તો ખૂબ રુદન કરતા હતા અને અક્ષરધામથી જે મુક્તો આવ્યા હતા એ લોકો ભગવાન ઉપર ફૂલ વરછાયા અને ચંદનની વર્ષા કરી અને એ લોકોને તો ખૂબ આનંદ હતો કે પ્રભુ ધામમાં પધારે છે. તો આવા પ્રકારનો એક અદ્ભુત નજારો એ સમયમાં સર્જાણો હતો. પછી મહારાજ ધામમાં પધાર્યા, બધા ખૂબ રુદન કરતા હતા. પછી ગોપાળાનંદ સ્વામીએ બધાને ખૂબ આશ્વાસન આપ્યું. મહારાજે ગોપાળાનંદ સ્વામીને કીધું હતું કે અમે ધામમાં જઈએ પછી આ સત્સંગનો ધ્યાન તમે રાખજો. મુક્તાનંદ સ્વામીને કીધું હતું. મુક્તાનંદ સ્વામીએ મહારાજ પાસે આશીર્વાદ માંગ્યા હતા કે મહારાજ તમે ધામમાં જાઓ ને ત્યારે તમારી સાથે સાથે મને પણ લેતા જજો. પણ મહારાજ કે ના મુક્તાનંદ સ્વામી, જો તમે અમારી સાથે આવશો તો બધા સત્સંગને એક તો બાપ ગુમાવવાનું દુઃખ અને સત્સંગની માં ગુમાવવાનું દુઃખ. તો બધાને આશ્વાસન કોણ આપશે, ધીરજ કોણ આપશે? તો શું થશે એ કાંઈ નક્કી નહીં, પણ તમે ચિંતા કરશો નહીં, અમે તમને બહુ જલ્દી ધામમાં તેડી જઈશું. તો મુક્તાનંદ સ્વામીને પણ રાખ્યા, ગોપાળાનંદ સ્વામીને સત્સંગની જવાબદારી સોંપી. બંને આચાર્યોના કાંડા મહારાજે ગોપાળાનંદ સ્વામીના હાથમાં આપ્યા. આચાર્ય મહારાજને બધું કીધું, ભલામણ કરી કે હવે તમે સત્સંગ આવી રીતે ચલાવજો. આવું બધું એક અદ્ભુત પ્રસંગ બની ગયો. બધા ખૂબ દુઃખમાં હતા. પછી એક સમય એવો આવ્યો કે ગોપાળાનંદ સ્વામીએ નિષ્કોળાનંદ સ્વામીને પ્રાર્થના કરી કે તમે મહારાજ માટે હવે પાલખી બનાવો. નિષ્કોળાનંદ સ્વામીએ અને અમુક સંતો ભેગા થઈને મહારાજની પાલખી બનાવવાનું કામ શરૂ કર્યું અને બીજા સંતોએ મહારાજને સ્નાન વગેરે કરાયું. સ્નાન કરાયું પછી મહારાજને ફરીથી નવા વસ્ત્ર પહેરાયા. પછી મહારાજનું પૂજન કર્યું, ચંદનની અર્ચા કરી, બધાએ ભગવાનને દંડવટ કર્યા, ભગવાનની અંતિમ આરતી કરી. અને પછી એ જે મહારાજનો દેહ, પાર્થિવ દેહ હતો, એને પાલખીમાં પધરાયો અને પાલખીમાં પધરાઈને મહારાજને એક પ્રિય વાડી હતી ગઢડામાં. વાડીનું નામ શું હતું? લક્ષ્મીવાડી. તો બધા જ સંતો ભક્તો મહારાજની ધૂન બોલતા બોલતા મહારાજના દેહને ક્યાં લઈ ગયા? લક્ષ્મીવાડી લઈ ગયા. લક્ષ્મીવાડી લઈ જઈને મહારાજ માટે ચિતા, ચંદન અને તુલસીથી આખી ચિતા બનાવી, ચંદનના લાકડા વાપર્યા હતા અને ત્યાં મહારાજના દેહને પધરાયો. અને આચાર્ય મહારાજે જે પુત્ર હતા ભગવાન સ્વામિનારાયણના, એમણે અગ્નિ સંસ્કાર કર્યો. અગ્નિ સંસ્કાર જેવો કર્યો તો દાદા ખાચરથી રહેવાનું નહીં, કેમ કે સાવ નાના હતા ત્યારથી ભગવાન સાથે 30 વર્ષ જેટલું રહ્યા. તો એમનાથી રહેવાયું નહીં કે સ્વામિનારાયણ ભગવાન ધામમાં જતા રહે, હું એમના વગર કેવી રીતે જીવીશ. દાદા ખાચર દોડતા અગ્નિમાં પડવા દોડ્યા. તો જેવા ગોપાળાનંદ સ્વામી એમને દોડતા જતા જોયા, દાદા ખાચરનો હાથ પકડી લીધો ગોપાળાનંદ સ્વામીએ અને ગોપાળાનંદ સ્વામીએ દાદા ખાચરને કહ્યું કે દાદા ખાચર, મહારાજના વચન ભૂલી ગયા. મહારાજે ધામમાં જતા પહેલાં આપણને કીધું હતું કે મારી પાછળ કોઈ દેહનો ત્યાગ કરશો નહીં, તો તમે જરાય દેહનો ત્યાગ કરવાનું વિચારશો નહીં, ચાલો પાછા, એમ કરીને દાદા ખાચરને પાછા લઈ ગયા. અને ગોપાળાનંદ સ્વામીએ દાદા ખાચરને કહ્યું કે લક્ષ્મીવાડીમાં મહારાજ અવારનવાર સભા કરીને બેસતા. આંબાનું એક વૃક્ષ હતું, એ વૃક્ષની નીચે બેઠક જેવું બનાવ્યું હતું.
એ સ્થાનને શું કહેવાતું હતું? બેઠક. લક્ષ્મીવાડીમાં બેઠક હતી. તો ગોપાળાનંદ સ્વામીએ દાદા ખાચરને કહ્યું કે જો બેઠક સામુ દ્રષ્ટિ કરો, સ્વામિનારાયણ ભગવાન ક્યાંય ગયા નથી, તમે ત્યાં દ્રષ્ટિ કરો. જેવું દાદા ખાચરે બેઠક સામુ દ્રષ્ટિ કરી તો ત્યાં સ્વામિનારાયણ ભગવાન સભા ભરીને બેઠા હતા. આવા દર્શન કોને થયા? દાદા ખાચરને થયા. આવા દર્શન દાદા ખાચરને કરાવવા પાછળ સ્વામિનારાયણ ભગવાનનો શું હેતુ હોઈ શકે? મહારાજ એવું કહેવા માંગે છે કે ભાઈ અમે ભૌતિક દેહનો ત્યાગ કર્યો છે, પણ સત્સંગ મૂકીને અમે ક્યાંય ગયા નથી. અમે તમારી વચ્ચે જ છીએ. જેમ હવામાંથી પાણી બને ને પાણીમાંથી આઈસ બને તો ફોર્મ ચેન્જ થાય H2O નું, પણ H2O આપણી આજુબાજુ કોઈકના કોઈક સ્વરૂપમાં હોય જ. એમ ભગવાન 200 વર્ષ પહેલાં મનુષ્ય દેહમાં હતા અને આપણને સુખ આપતા હતા. આજે મૂર્તિ રૂપે આપણને સુખ આપે છે. તો એવી રીતે દાદા ખાચરને ભગવાન સ્વામિનારાયણના કઈ જગ્યાએ દર્શન થયા? લક્ષ્મીવાડીમાં બેઠકે. જેવા દર્શન થયા દાદા ખાચર દોડતા દોડતા ભગવાનના ચરણોમાં જઈને પડી ગયા અને ભગવાનના ખોળામાં માથું નાખીને રોવા લાગ્યા. પછી મહારાજે એમને પોતાનો પ્રસાદીનો હાર પહેરાયો અને દાદા ખાચરને કહ્યું કે દાદા ખાચર, અમે સત્સંગમાંથી ક્યાંય ગયા નથી. અમને શું તમે મરી ગયા એવું જાણો છો? અમે તો સત્સંગમાં જ છીએ. એટલે જરાય ભૂલે પણ ક્યારેય આત્મહત્યા કરવાનો વિચાર કરતા નહીં. અને શું કરજો? અમારી આજ્ઞા પાડજો, અમારું ભજન કરજો, સંતોનો સમાગમ કરજો અને ખૂબ પ્રેમથી સત્સંગ કરજો. આવું થયું. પછી થોડોક સમય ગયો અને પછી દાદા ખાચરનો આ પ્રસંગ જેવો પૂરો થયો એવો એ સમયે બ્રહ્માનંદ સ્વામી જૂનાગઢમાં હતા. કઈ જગ્યાએ હતા? જૂનાગઢમાં. જૂનાગઢમાં શું કરાવતા હતા? મંદિરનું શિખરનું કામ ચાલતું હતું. તો શિખરનું કામ જૂનાગઢમાં બ્રહ્માનંદ સ્વામી કરાવતા હતા. હવે ભગવાનને એ ખબર હતી કે જો બ્રહ્માનંદ સ્વામી મારી સાથે હોય ને હું દેહ ત્યાગ કરું તો બ્રહ્માનંદ સ્વામી તો એવા છે કે મેં દેહ ત્યાગ કરી દીધો હોય ને તોય મને પાછા લાવે. એટલે મહારાજે પહેલાંથી જ પ્લાનિંગ કરી દીધું હતું અને બ્રહ્માનંદ સ્વામીને જૂનાગઢ મોકલી દીધા હતા. હવે મહારાજ અહીંયા ગઢપુરમાં, બ્રહ્માનંદ સ્વામી જૂનાગઢમાં. આટલું બધું અંતર હતું ને મહારાજે ફટાફટ લીલા સંકેલી લીધી. ગોપાળાનંદ સ્વામીએ ભગુજીને જાણ કરી કે ભગુજી તમે જૂનાગઢ જાઓ અને બ્રહ્માનંદ સ્વામીને સમાચાર આપો કે મહારાજ અંતર્ધાન લીલા કરી ગયા છે. તો ભગુજી બીજે જ દિવસે સવારે જૂનાગઢ પહોંચવા આવે છે. એ સમયે બ્રહ્માનંદ સ્વામી શિખરો ઉપર, મંદિરના શિખરો ઉપર કામ કરાવતા હતા. તો દૂરથી એમને ભગુજીના દર્શન થયા. જેવા ભગુજીના દર્શન થયા તો બ્રહ્માનંદ સ્વામી સાથે કડિયા હતા. એમની સાથે કોણ હતા? રત્ના કડિયા હતા. એમને કીધું કે રત્ના, સ્વામિનારાયણ ભગવાને મારી સાથે કપટ કર્યું. શું કર્યું? છળ કર્યું. એમને ખબર હતી કે જો એમની સાથે હોત તો હું એમને જવા દેત નહીં. એટલા માટે મને અહીંયા મોકલી દીધો અને પોતે ધામમાં જતા રહ્યા. પછી જેવા ભગુજી આવ્યા, ભગુજીએ બધા સમાચાર આપ્યા બ્રહ્માનંદ સ્વામીને અને બ્રહ્માનંદ સ્વામી તાબડતોડ બધું કામ પડ્યું મૂકીને ભગવાનના દર્શન કરવા ગઢપુર પહોંચ્યા. ગઢપુર પહોંચ્યા તો બ્રહ્માનંદ સ્વામીને આવતા જાણીને ગોપાળાનંદ સ્વામી વગેરે સંતો, બંને આચાર્ય બ્રહ્માનંદ સ્વામીની સામે ગયા અને આ બધા સમાચાર આપ્યા. તો બ્રહ્માનંદ સ્વામી તો ખૂબ દુઃખી હતા, રોતા હતા. ગોપાળાનંદ સ્વામીને કહેવા લાગ્યા કે સ્વામી તમે મહારાજનો અગ્નિ સંસ્કાર કેમ કર્યો? અગ્નિ સંસ્કાર તમારે નહોતો કરવાનો. જો અગ્નિ સંસ્કાર ના કર્યો હોત તો હું મહારાજને પાછા લાવત. પણ ગોપાળાનંદ સ્વામીએ ખૂબ ધીરજ, આશ્વાસન આપ્યું બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે હવે ભગવાનની પોતાની ઈચ્છા હતી કે હવે એમણે અંતર્ધાન લીલા કરવી છે તો આપણે બધા એમની મરજીમાં ભળી જઈએ એ જ આપણી માટે સારી વાત છે. પછી તો બ્રહ્માનંદ સ્વામી તો મૂર્છિત થઈ ગયા અને રહી ન શક્યા. રાત પડી ગઈ અને બધા સૂઈ ગયા. બીજે દિવસે સવારે વહેલા ઉઠીને અક્ષરોરડીએ પહોંચી ગયા. ક્યાં પહોંચી ગયા? અક્ષરોરડીએ. જેમ પહેલાંનું એમનું રૂટીન હતું એમ અક્ષરોરડીએ જઈને પ્રભાતિયા ગાવા માંડ્યા. પ્રાત થયું મન મોહન પ્યારા, પ્રીતમ રહ્યા શું પોઢીને. પ્રાત થયું મન મોહન પ્યારા.
આવું પદ ગાવા માંડ્યા. એમાં તો અમુક સંતો જઈને બાજુએ ચડ્યા. પછી સંતો બ્રહ્માનંદ સ્વામીને કહેવા લાગ્યા કે સ્વામી કોને ઉઠાડો છો તમે? મહારાજ તો ધામમાં જતા રહ્યા. ઓર દુઃખી થઈ ગયા, બહુ દુઃખી થઈ ગયા. વિરહમાં એમનાથી રહેવાય જ નહીં, એટલા બધા દુઃખી થઈ ગયા. પછી મંગળાનો સમય થયો. ગોપીનાથજીના મંદિરમાં ગયા સ્વામી અને ત્યાં જઈને મંગળા આરતી કરી. મંગળા આરતી પૂરી થઈ. જેવી મંગળા આરતી પૂરી થઈ અને સ્વામીથી રહેવાયું નહીં. અને સ્વામી મહારાજના વિરહમાં કીર્તન ગાવા લાગ્યા. કયું કીર્તન ગાયું હશે? પાતળીએ હર્યા પ્રાણ રે બેની મારા, પાતળીએ હર્યા પ્રાણ. ગાવું છે ને આપણે? હે, ચાલો મારી પાછળ બધા રિપીટ કરજો. પાતળીએ હર્યા પ્રાણ રે બેની મારા, પાતળીએ હર્યા પ્રાણ. પાતળી મારા, પાતળીએ હર્યા પ્રાણ. મુજ સામું વાલે જોઈને માર્યા, મુજ સામું વાલે જોઈને માર્યા. હો આખલડીના બાણ રે બેની મારા, પાતળીએ હર્યા પ્રાણ. પાતળીએ હર્યા પ્રાણ રે બેની મારા, પાતળીએ હર્યા પ્રાણ. લટકાડે રે મુજ ચટકી લગાડી, લટકાડે રે મુને ચટકી લગાડી. હો છેલ ચતુર સુજાણ રે બેની મારા, પાતળીએ હર્યા પ્રાણ. પાતળીએ હર્યા પ્રાણ રે બેની મારા, પાતળીએ હર્યા પ્રાણ. શામળિયાને જોવા સારું, શામળિયાને જોવા સારું. હો શામળિયાને જોવા સારું. શામળિયાને જોવા સારું. તનડામાં થાય છે તાણ રે બેની મારા, પાતળીએ હર્યા પ્રાણ. પાતળીએ હર્યા પ્રાણ બેની મારા, પાતળીએ હર્યા પ્રાણ. હો બ્રહ્માનંદ કહે અંતર વિંધ્યું, બ્રહ્માનંદ કહે અંતર વિંધ્યું. હો બ્રહ્માનંદ કહે અંતર વિંધ્યું. બ્રહ્માનંદ કહે અંતર વિંધ્યું. ડોલરીએ દીવાન રે બેની મારા, પાતળીએ હર્યા પ્રાણ.
પાતળીએ હર્યા પ્રાણ બેની મારા પાતળીએ હર્યા પ્રાણ. શું કહે છે મહારાજને બ્રહ્માનંદ સ્વામી? ગોપીનાથજીના મંદિરમાં ગોપીનાથજીના દર્શન કરતાં કરતાં બ્રહ્માનંદ સ્વામી મહારાજને કહે છે કે હે મહારાજ, તમે તો મારા પ્રાણ હરી લીધા. શું કર્યું? પ્રાણ હરી લીધા. શામળિયાને જોવાને સારું તનડામાં થાય છે તાન. શું થાય છે? ભગવાનના દર્શન કરવા માટે મને તનમાં મીન્સ દેહમાં તાણ થાય છે, ખેંચાણ થાય છે. તમે ક્યાં જતા રહ્યા? આપણા પણ ઘણા વાલા સગાવાલા ક્યારેક ક્યારેક ધામમાં જતા હશે, બરાબર? આપણને દુઃખ કેટલા દિવસ રહે? 2 દિવસ. પછી આપણે હતા એવા ને એવા 2 દિવસ પહેલાં ખાતા હોઈએ ને એટલું જ ખાતા થઈ જઈએ, સૂતા થઈ જઈએ, ફરતા થઈ જઈએ, રાઈટ? પણ સંતોને ભગવાનમાં એવો પ્રેમ હતો કે સહેજે આવા શબ્દો નીકળી જાય. કેટલી પીડા થતી હોય ત્યારે આવા શબ્દો નીકળે. પછી કહે છે જો અંતર વિંધ્યું. બ્રહ્માનંદ કહે છે અંતર વિંધી નાખ્યું. તમે આ જે લીલા કરી એમાં શું થઈ ગયું? અંતર વિંધાઈ ગયું અમારું. તો આટલા વિરહના પદો બ્રહ્માનંદ સ્વામી ગોપીનાથજી મહારાજની આગળ ગાતા હતા. અને એવામાં જ જેમ દાદા ખાચરને ભગવાને દર્શન દીધા હતા એવી રીતે બ્રહ્માનંદ સ્વામી ઉપર પણ કૃપા કરી અને મહારાજ ગોપીનાથજીના મૂર્તિમાંથી પ્રગટ થયા. પોતાનો હાર લઈને બ્રહ્માનંદ સ્વામીને પહેરાયો. આમાંથી બ્રહ્માનંદ સ્વામીને મહારાજ શું કહેવા માંગે છે કે બ્રહ્માનંદ સ્વામી, અમે ક્યાંય ગયા નથી, અમે ગોપીનાથજીમાં સાક્ષાત રહ્યા છીએ. ક્યાં રહ્યા છીએ? ગોપીનાથજીમાં અમે સાક્ષાત રહ્યા છીએ. બ્રહ્માનંદ સ્વામીને ભેટ્યા, હાર પહેરાયો, આશ્વાસન આપ્યું, ધીરજ આપી અને કીધું સ્વામી તમે જરાય મૂંઝાશો નહીં, તમે જ્યારે યાદ કરશો ત્યારે હું તમને દર્શન આપીશ. અને પછી પાછા ગોપીનાથજીની મૂર્તિમાં લીન થઈ ગયા મહારાજ. આવા ને આવા બીજા પરમ ભક્ત એમના સ્વામિનારાયણ ભગવાનના કોણ હતા? મૂળજી બ્રહ્મચારી, બરાબર? મહારાજથી ઉંમરમાં કદાચ ડબલ હશે, પણ જે દિવસથી મહારાજ સત્સંગમાં આવ્યા અને ગાદીએ બેઠા ત્યારથી મહારાજની સેવામાં કોણ હતું? મૂળજી બ્રહ્મચારી. એમને પણ એટલો બધો ભગવાનનો વિયોગ. તમે વિચાર કરો, સવારથી લઈને સૂવે ત્યાં સુધી મહારાજ જાગે એની પહેલાં જાગી જાય, સૂવે એના પછી સૂવે. આખો દિવસ જેની વૃત્તિ ભગવાનમાં રહેતી હોય, ભગવાનની સેવામાં રહેતી હોય, જેનું જીવન જ ભગવાન બની ગયા હોય, એ અચાનક એમને મૂકીને જતા રહે તો જે આવી સેવા કરતા હોય એને કન્ફ્યુઝન ના થાય કે કાલ ઉઠીને મારે કરવાનું શું? હે, કેટલું બધું દુઃખ થાય. તો મૂળજી બ્રહ્મચારી પણ બહુ શોકાતુર થઈ ગયા અને શોકમાં ને શોકમાં દુઃખ વ્યક્ત કરતા હતા. એવામાં ગોપાળાનંદ સ્વામીએ ફરીથી મૂળજી બ્રહ્મચારીને કીધું કે બ્રહ્મચારી જાઓ, મહારાજ તમને અક્ષરોરડીમાં બોલાવે છે. તો મૂળજી બ્રહ્મચારી અક્ષરોરડીએ ગયા. અક્ષરોરડીમાં જઈને જોયું તો મહારાજ જેમ રોજ બેઠા હોય એમ ત્યાં બેઠા હતા. ફરીથી મહારાજે પહેલાં દાદા ખાચરને દર્શન આપ્યા, પછી બ્રહ્માનંદ સ્વામીને દર્શન આપ્યા. હવે કોને દર્શન આપ્યા? અક્ષરોરડીમાં મૂળજી બ્રહ્મચારીને દર્શન આપ્યા. અને મૂળજી બ્રહ્મચારીને કહ્યું કે અમે સત્સંગમાંથી ક્યાંય ગયા નથી. એમને પણ ભેટ્યા, એમને આશ્વાસન, ધીરજ આપ્યું કે તમે કોઈ ચિંતા કરશો નહીં, અમે સત્સંગમાં સાક્ષાત હાજર જ છીએ. આવી મહારાજ ધામમાં જતા રહ્યા પછી પણ અનેક લીલાઓ મહારાજ કરતા રહેતા હતા. મૂળજી બ્રહ્મચારીને દર્શન આપ્યા. ત્યારબાદ પાણવીના પૂજા ડોડિયા. એમને નિયમ હતું કે દર એકાદશીએ ક્યાં આવતા? એ ગઢપુર આવતા. ગઢપુર આવીને માણકી માટે શું લાવતા? ઘાસચારો લાવતા. અને એક આ જે દિવસે મહારાજ ધામમાં ગયા દસમને દિવસે, ને બીજે દિવસે એકાદશી હતી, બીજે દિવસે આવતા હતા ક્યાં? ગઢપુર. માણકીને ઘાસચારો આપવા અને મહારાજના દર્શન કરવા. એટલા બધા પ્રેમી ભક્ત કે ના પૂછો વાત. રસ્તામાં એમને ખબર પડી કે પૂજા ડોડિયા તમે જેના દર્શન કરવા જાઓ છો એ તો ગઈકાલે જ ધામમાં જતા રહ્યા. એમને પણ મૂર્છાઈ ગઈ, ત્યાંના ત્યાં પડી ગયા. પછી કોઈક ભક્તોએ અથવા કોઈક વટે માર્ગો એમને ભાનમાં લાયા હશે, પણ એમનાથી રહેવાનું નહીં ને દોડતા દોડતા ક્યાં ગયા? ગઢપુર પહોંચી ગયા.
ગઢપુર પહોંચ્યા, બધો માહોલ આખો જોયો, ગોપાળાનંદ સ્વામી મહારાજ શ્રી ને બધાની આગળ આવીને ખૂબ દુઃખ વ્યક્ત કર્યું, બધા સંતોને મળ્યા, પણ એટલું બધું દુઃખ થયું કે પોતાનું શરીર રાખી શક્યા નહીં. વિરહમાં ને વિરહમાં એના એ દિવસે દેહ ત્યાગ કરી દીધો. બોલો કેવો ભગવાનમાં પ્રેમ હશે. આપણે પણ આ બધા મુક્તોને એવી પ્રાર્થના કરીએ કે આપણા જીવનમાં પણ એમના જેવો પ્રેમ આવે. બરાબર, બીજું બધું તો આપણા જીવનમાં આયા જ કરે છે, પણ ભગવાનમાં જોઈએ એવો પ્રેમ આવતો નથી. તો મહારાજને અહીંયા સિંહાસનમાં જો કેટલા સરસ દર્શન આપે છે. મહારાજને પ્રાર્થના કરીએ કે અમને પણ તમારા જે બધા ઉત્તમ ભક્તો અને સંતો થઈ ગયા એના જેવો પ્રેમ આપજો. ચાલો, દાદા ખાચરની વાત કરી આપણે, બ્રહ્માનંદ સ્વામીની વાત કરી, મૂળજી બ્રહ્મચારીની વાત કરી, પછી પૂજા ડોડિયાની વાત કરી. હવે મહારાજ અવારનવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો કોનો સાથ લેતા મહારાજ? માણકી ઘોડી. માણકી ઘોડી પણ જેવા મહારાજ ધામમાં ગયા, ખાવાનું બધું જ છોડી દીધું. 24 કલાક રોયા જ કરે, આંખમાંથી આંસુ જયા જ કરે. ગોપાળાનંદ સ્વામીએ રઘુવીરજી મહારાજને કીધું કે મહારાજ શ્રી તમે જાઓ અને માણકી કંઈક જમે એવું કંઈક કરો. રઘુવીરજી મહારાજ માણકી પાસે તો ગયા, પણ જેટલું દુઃખ માણકીને હતું એટલું ને એટલું દુઃખ રઘુવીરજી મહારાજને હતું. તે બે જણા ભેટીને એ રોવા માંડ્યા. હવે કોણ કોને છાના રાખે? બરાબર. રઘુવીરજી મહારાજે બહુ રુદન કર્યું, માણકી બહુ રુદન કર્યું, અને જેમ પૂજા ડોડિયા ધામમાં જતા રહ્યા એમ માણકી ઘોડી પણ ભગવાનના વિયોગમાં, ભગવાનના વિરહમાં દેહ ત્યાગ કરીને તેઓ પણ ધામમાં જતા રહ્યા. રાઈટ? કહેવાય શું? પશુ. પણ પશુના દેહમાં કોણ હતા? એ મુક્ત હતા. ભગવાનમાં એટલો બધો પ્રેમ કે ભગવાનના ઈશારા પ્રમાણે ચાલે. એને કહેવું ના પડે, એને સેલ ના મારવો પડે કે ભાઈ આવી જા, ખવડાયું હોય, પીવડાયું હોય, સારી વ્યવસ્થા મળી હોય, ના મળી હોય, કોઈ પ્રકારનું માન નહીં. 24 કલાક ભગવાનની સેવામાં હાજર. આવી ભગવાનની સંતોની સેવા કરી હોય, સત્સંગની સેવા કરી હોય તો આવો પ્રેમ ઉદય થાય. એમનેમ થાય નહીં. રાઈટ? પછી આ બધું તો ચાલતું હતું, એમ દિવસો વીતતા જતા હતા, અને એક દિવસ ભગવાનનો 14મીનો પ્રસંગ આવ્યો. બરાબર? અને બધાને પંક્તિ પડી હતી ને બધાને જમવા બેસાડ્યા, બધાને જમાડ્યા, અને સભા ભરાઈને બેઠી હતી. તો મોટા સંતોએ ગોપાળાનંદ સ્વામીએ પ્રેમાનંદ સ્વામીને આજ્ઞા કરી કે પ્રેમાનંદ સ્વામી મહારાજ ધામમાં ગયા છે અને આજે 14મીનો દિવસ છે તો તમે કીર્તન ગાઓ. બરાબર? તો પ્રેમાનંદ સ્વામી તો ભગવાનમાં અપરંપાર પ્રેમ, એટલા માટે નામ જ પ્રેમાનંદ પાડ્યું હતું મહારાજે. પ્રેમાનંદ સ્વામીએ કીર્તન ઉપાડ્યું, એ પણ આપણે ગાવું છે. સજની શ્રીજી મુજને સાંભર્યા રે, સજની શ્રીજી મુજને સાંભર્યા રે, હૈડે હરખરયો ભરાય, હૈડે હરખરયો ભરાય, સજની શ્રીજી મુજને સાંભર્યા રે, સજની શ્રીજી મુજને સાંભર્યા રે, નેણે આંસુની ધારા વહે રે, નેણે આંસુની ધારા વહે રે, વિરહે મનડું વ્યાકુળ થાય, વિરહે મનડું વ્યાકુળ થાય, સજની શ્રીજી મુજને સાંભર્યા રે, સજની શ્રીજી મુજને સાંભર્યા રે, સુંદર મૂર્તિ શ્રી મહારાજની રે, સુંદર મૂર્તિ શ્રી મહારાજની રે,
સુંદર કમળ સરીખા નૈણ સુંદર કમળ સરીખાને સજની શ્રીજી મુજને સાંભર્યા રે સજની શ્રીજી મુજને સાંભર્યા રે સુંદર કરતા લટકા હાથના રે સુંદર કરતા લટકા હાથના રે સુંદર અમૃત સરીખા વેણ સુંદર અમૃત સરીખા વેણ સજની શ્રીજી મુજને સાંભર્યા રે સજની શ્રીજી મુજને સાંભર્યા રે શી કહું શોભા અંગો અંગ તણી રે શ્રી કહું શોભાંગો અંગ તણી રે નિરખી લાજે કોટિક કામ નિરખી લાજે કોટિક કામ સજની શ્રીજી મુજને સાંભર્યા રે સજની શ્રીજી મુજને સાંભર્યા રે હસતા હસતા હેત વધારતા રે હસતા હસતા હેત વધારતા રે એવા સુખનિધિ શ્રી ઘનશ્યામ એવા સુખનિધિ શ્રી ઘનશ્યામ સજની શ્રીજી મુજને સાંભર્યા રે સજની શ્રીજી મુજને સાંભર્યા રે સદા શ્વેતાંબર શ્રીજી ધારતા રે સદા શ્વેતાંબર શ્રીજી ધારતા રે અંબર જરકસિયા કોઈ વાર અંબર જરકસિયા કોઈ વાર સજની શ્રીજી મુજને સાંભર્યા રે સજની શ્રીજી મુજને સાંભર્યા રે ગુચ્છ કલંગી તો રાખો તારે ગુચ્છ કલંગી તો રાખો તારે ગજરા બાજુ ગુલાબી હાર ગજરા બાજુ ગુલાબી હાર સજની શ્રીજી મુજને સાંભર્યા રે સજની શ્રીજી મુજને સાંભર્યા રે એ છબી જોવા તલખે આંખડી રે એ છબી જોવા તલખે આંખડી રે મધુરા વચન સાંભળવા કાન મધુરા વચન સાંભળવા કાન સજની શ્રીજી મુજને સાંભર્યા રે સજની શ્રીજી મુજને સાંભળ્યા રે એ હરી મળવા હૈડું રે તપે રે એ હરી મળવાને હૈડું
જપે રે પ્રેમાનંદના જીવન પ્રાણ પ્રેમાનંદના જીવન પ્રાણ સજની શ્રીજી મુજને સાંભળ્યા રે સજની શ્રીજી મુજને સાંભળ્યા રે હૈડે હરખરયો ઉભરાય હૈડે હરખરયો ઉભરાય સજની શ્રીજી મુજને સાંભળ્યા રે સજની શ્રીજી મુજને સાંભળ્યા રે મહારાજને ખબર હતી કે અમે સ્વધામ જતા રહીશું પછી પ્રેમાનંદ સ્વામી અમારા વગર જીવી શકશે નહીં, અન્ન જળનો ત્યાગ કરી દેશે. તો મહારાજ ઘણા દિવસો પહેલાં મોટીબાને આજ્ઞા કરતા ગયા હતા કે મોટીબા અમે જ્યારે ધામમાં જતા રહીએ ત્યારે તમારે ગોપીનાથજીનો થાળ ગોપીનાથજી જમી લે પછી ક્યાં મોકલી દેવાનો? પ્રેમાનંદ સ્વામીને મોકલી દેવાનો. અમારો થાળ પ્રસાદી જાણીને જમશે, બાકી જમશે નહીં. દલપતરામ કવિ થઈ ગયા, તમે બધા ઘણા બધા લોકોએ નામ સાંભળ્યું હશે. એઓએ ઘણી જગ્યાએ એવું લખેલું છે કે મહારાજ ધામમાં જતા રહ્યા પછી એમણે અનેકવાર પ્રેમાનંદ સ્વામીના દર્શન કર્યા, પણ જેટલી વાર પ્રેમાનંદ સ્વામીના દર્શન કરે તો સ્વામીની આંખો ભીની ને ભીની જોવા મળે ભગવાનના વિયોગમાં. એટલા બધા એ ભગવાનમાં પ્રેમ રાખતા હતા અને ભગવાનના વિયોગમાં 24 કલાક 12 માસ એમની આંખો ભીની ને ભીની રહેતી હતી. એટલો બધો પ્રેમાનંદ સ્વામીને પ્રેમ હતો. આપણે ચેષ્ટામાં વંદુના પદ ગાઈએ છીએ ને, એ કોણે લખ્યા છે? પ્રેમાનંદ સ્વામીએ લખ્યા છે. ઘણા બધા સંતો કવિ હતા, પણ પ્રેમાનંદ સ્વામીની કવિતામાં એક વિશેષતા આપણને જોવા મળે. શું? તો કે મહારાજની મૂર્તિનું વર્ણન બહુ બારીકાઈથી કરે. શું? મહારાજની મૂર્તિનું વર્ણન. ઘણા સંતો વસ્ત્રોનું વર્ણન કરે, ઘણા સંતો લીલાનું વર્ણન કરે, પણ પ્રેમાનંદ સ્વામીને ભગવાનની મૂર્તિમાં એટલો બધો પ્રેમ હતો કે વંદુના પદ લખ્યા ત્યારે મહારાજે એવું કીધું કે જે સાધુને, જે ભક્તને આવો ભગવાનમાં પ્રેમ હોય એને તો અમે દંડવટ કરીએ. શું કીધું? અમે દંડવટ કરીએ. એટલો બધો પ્રેમાનંદ સ્વામીને મહારાજમાં પ્રેમ હતો, હેત હતું. તો આ સજની મુજને સાંભળ્યા એ પછી વારંવાર સ્વામી મહારાજના મૂર્તિના પદો રચ્યા કરતા હતા અને મહારાજની મૂર્તિનું ચિંતન કર્યા કરે. એવું એક સરસ મૂર્તિનું પદ આની સાથે સાથે જ છે, એ પણ આપણે ગાઈએ. મનડું મૂર્તિમાં વળગી રહ્યું રે, મનડું મૂર્તિમાં વળગી રહ્યું રે, ચિંતવન કરવા ચિત્ત આતુર, ચિંતવન કરવા ચિત્ત આતુર, મનડું મૂર્તિમાં વળગી રહ્યું રે, મનડું મૂર્તિમાં વળગી રહ્યું રે, કરુણ મનોહર મૂર્તિ નાથની રે, કરુણ મનોહર મૂર્તિ નાથની રે, રાજીવ લોચન જોબનપુર, રાજીવ લોચન જોબનપુર, મનડું મૂર્તિમાં વળગી રહ્યું રે, મનડું મૂર્તિમાં વળગી રહ્યું રે, સોળે ચિહ્ન સહિત અતિ શોભતી રે, સોળે ચિહ્ન સહિત અતિ શોભતી રે, સુંદર ચરણ કમળની જોડ, સુંદર ચરણ કમળની જોડ,
મૂર્તિમાં વળગી રહ્યું રે. મનડું મૂર્તિમાં વળગી રહ્યું રે. હળવી રહીને હે તે ચાપતી રે. હળવી રહીને હે તે ચાપતી રે. ક્યારે હવે પુરશે મનના કોડ. ક્યારે હવે પુરશે મનના કોડ. મનડું મૂર્તિમાં વળગી રહ્યું રે. મનડું મૂર્તિમાં વળગી રહ્યું રે. પિંડી જાનું નિત્ય નિરખતી રે. પિંડી જાનું નિત્ય નિરાખતી રે. રૂડા સાથળ ચિહ્ન સહિત. રૂડા સાથળ ચિહ્ન સહિત. મનડું મૂર્તિમાં વળગી રહ્યું રે. મનડું મૂર્તિમાં વળગી રહ્યું રે. શ્યામ કટી જોઈ જાદવરાયની રે. શ્યામ કટી જોઈ જાદવરાયની રે. નિત્ય નિત્ય નૌતમ ઉપજે પ્રીત. નિત્ય નિત્ય નૌતમ ઉપજે પ્રીત. મનડું મૂર્તિમાં વળગી રહ્યું રે. મનડું મૂર્તિમાં વળગી રહ્યું રે. કુંડીના ભી કમળ સરી ખડી રે. કુંડીના બી કમળ સરી ખરી રે. ત્રિવડી નિરખી ઉદર માય. ત્રિવડી નિરખી ઉદર માય. મનડું મૂર્તિમાં વળગી રહ્યું રે. મનડું મૂર્તિમાં વળગી રહ્યું રે. મુખની શોભા જોઈ મહારાજની રે. મુખની શોભા જોઈ મહારાજની રે. લાજે પંકજ પૂરણ ચંદ. લાજે પંકજ પુરાણ ચંદ. મનડું મૂર્તિમાં વળગી રહ્યું રે. મનડું મૂર્તિમાં વળગી રહ્યું રે. નાસા નેણ બૃહ જોઈ ભાલને રે. નાસા નૈણ બૃહ જોઈ ભાલને રે. જાય બલી હારી પ્રેમાનંદ. જાય બલી હારી પ્રેમાનંદ. મનડું મૂર્તિમાં વળગી રહ્યું રે. મનડું મૂર્તિમાં વળગી રહ્યું રે. વાહ. પ્રેમાનંદ સ્વામી મહારાજ ધામમાં ગયા પછી શું કર્યા કરતા હતા? આખી જિંદગી પોતાનું મન મહારાજની મૂર્તિમાં ગૂંથેલું રાખતા હતા. આપણે પ્રેમાનંદ સ્વામીને, મહારાજને, બધા નંદ સંતોને, બધા મોટા ભક્તોને પ્રાર્થના કરીએ કે આપણું મન પણ ભગવાનની મૂર્તિમાં લાગેલું રહે. જેટલી જેટલી વાર મન મૂર્તિમાંથી નીકળી જાય ને એટલે ના કરવાના ધંધા થાય. શું થાય? ના કરવાના ધંધા થાય.
પણ જો આપણું મન ભગવાનના ચરિત્રમાં, ભગવાનના ભજનમાં, ભગવાનના ચિંતનમાં લાગેલું રહે તો એના જેવું ઉત્તમ કામ એ કંઈ નહીં. તો જેને થતું હોય એને ખૂબ ધન્યવાદ છે, અને જેને ના થતું હોય એને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ અને આપણે બધા પ્રેક્ટિસ કરીએ કે આપણું મન ભગવાનની મૂર્તિમાં રહે. પછી એકવાર એવું બન્યું કે આ બધા ભક્તોની તો આપણે સ્ટોરી જાણી. ગુણાતીતાનંદ સ્વામી ક્યાં હતા એ વખતે? જુનાગઢ હતા. એમને પણ ખબર પડી કે મહારાજ ધામમાં જતા રહ્યા અને ખૂબ દુઃખી થઈ ગયા. પછી એક દિવસ ગુણાતીતાનંદ સ્વામી બહિર ભૂમિ કરવા નીકળ્યા હશે અને ત્યાં એમણે લીલું તૃણ જોયું. તો લીલું તૃણ જોઈને એમને ભગવાન યાદ આવી ગયા અને ભગવાન યાદ આવી ગયા અને ત્યાંના ત્યાં મૂર્છા ખાઈને પડી ગયા. એવું ગુણાતીતાનંદ સ્વામીને પણ ભગવાન સ્વામિનારાયણમાં હેત હતું. નિષ્કુળાનંદ સ્વામી પણ એકવાર ઘણા સમય પછી મહારાજ ધામમાં ગયા પછી ઘણા સમય પછી એક ગામથી બીજા ગામે જતા હશે અને રસ્તામાં વરસાદ થયો અને ભગવાન યાદ આવી ગયા. અંતર દાજે રે અતિ અંતર દાજે એવું કીર્તન બોલવા લાગ્યા અને એમને પણ ત્યાં મૂર્છા આવી ગઈ. મહારાજ ત્યાં પ્રગટ થયા, નિષ્કોળાનંદ સ્વામીને બેઠા કર્યા અને સ્વામીને કીધું કે સ્વામી હજુ તો મારે તમારી પાસે ખૂબ સેવા લેવાની છે, એટલે તમે આમ મૂર્છા ખાઈને પડી જાઓ અને દેહનો ત્યાગ કરી દો એ ચાલશે નહીં. તમે ક્યારે પણ અમને યાદ કરશો અમે હાજર થઈશું અને તમારી પ્રાર્થના સાંભળીશું. પછી વડોદરામાં રામચંદ્ર વૈદ હતા. એમને મહારાજ ધામમાં જવાના છે એવી વડોદરામાં સમાચાર મળ્યા હશે કે મહારાજ ધામમાં જવાના છે. તે વડોદરાથી નીકળ્યા. શું કરવા? કે મહારાજ ધામમાં જાય એની પહેલાં હું ફટાફટ ગઢડા પહોંચી જાઉં અને મહારાજની અંતર્ધાન લીલાના દર્શન કરું. વડોદરાથી ગઢડા જતા હશે અને રસ્તામાં ભગવાન સ્વામિનારાયણ માણકી ઘોડી લઈને રસ્તામાં મળ્યા. ક્યારે? જેઠ સુદ દસમ પછી. બરાબર. તો મહારાજ પૂછે કે રામચંદ્ર વૈદ તમે કઈ બાજુ જાઓ છો? રાઈટ. તો પૂછ્યું કે મહારાજ મને તો એવા સમાચાર મળ્યા હતા કે તમે મંદવાડ ગ્રહણ કર્યો છે અને તમે દેહ ત્યાગ કરવાના છો. તો મને એમ થયું કે છેલ્લે મારાથી થઈ શકે, મને થોડું ઘણું વૈદું આવડે છે તો થોડીક સેવા તમારી કરી લઉં એટલે ગઢપુર આવું છું. તો મહારાજ કે અમારા શરીરમાં કંઈ કસર લાગે છે તમને? તો કે ના મહારાજ તમે તો એકદમ હટ્ટાકટ્ટા છો. તો કે કશો વાંધો નહીં, કે તો આવો હવે તમે ગઢપુર અને પછી આપણે ત્યાં મળશું. રામચંદ્ર વૈદ જેવા ગઢપુર પહોંચ્યા ત્યાં જઈને જોયું તો મહારાજ તો અંતર્ધાન લીલા કરી ગયા હતા. મહારાજને રામચંદ્ર વૈદને મહારાજમાં પ્રેમ હતો તો એમને અફસોસ ન થાય, શોક ન થાય એટલે મહારાજ પહેલેથી જ એમને રસ્તામાં દર્શન આપીને ગઈ ગયા કે અમે આ સત્સંગમાં પ્રગટ છીએ, અમે ક્યાંય જતા રહ્યા નથી. એવાના એવા ધોલેરાના બે બાઈ ભક્તો હતા, મોંઘીબા અને ફૂલીબા. એમને પણ ખબર પડી કે મહારાજ ધામમાં જવાના છે તો એ લોકો પણ ધોલેરાથી ગઢપુર જતા હતા. વચ્ચે રસ્તામાં એક નદી આવી, ત્યાં થોડી વાર થાક ખાવા ઊભા રહ્યા તો ત્યાં મહારાજ માણકી ઘોડી લઈને આવ્યા અને માણકી ઘોડી લઈને મહારાજ આવ્યા અને આ બે બાઈઓને પૂછવા લાગ્યા કઈ બાજુ જાઓ છો? તો કે મહારાજ ગઢપુર તમારા દર્શન કરવા આવતા હતા, અમને પણ સમાચાર એવા મળ્યા હતા કે આપે મંદવાડ ગ્રહણ કર્યો છે. મહારાજ કહે જો અમે તો હટ્ટાકટ્ટા છીએ, કોઈ મંદવાડ ગ્રહણ કર્યો નથી, તમે પણ ગઢપુર પધારો, આપણે ત્યાં ભેગા થઈશું. ત્યાં આવીને જોયું તો મહારાજ અંતર્ધાન લીલા કરી ગયા હતા. આવા અનેક ભક્તોને મહારાજે દર્શન દીધા ધામમાં ગયા પછી. આ તો 200 વર્ષ પહેલાંની વાત નહીં, આજે પણ જે ભગવાનના સાચા ભક્તો હોય એને ભગવાન અવારનવાર દર્શન આપે છે. આપણે સાચો ભગવાનમાં ભાવ હોવો જોઈએ. ભાવ હોય તો ભગવાન દર્શન આપે. ભગવાન ક્યાંય ગયા નથી, બરાબર? તમે ધ્યાન કરતા હો ત્યારે ભગવાન દર્શન આપે, ક્યાંક ઉત્સવ સમયમાં ગયા હો ત્યાં દર્શન આપે, કોઈક મોટા સંત હોય એમાં દર્શન આપે, મહારાજશ્રીમાં દર્શન આપે. ભગવાનના દર્શન તમે જ્યાં જેવી ભાવના કરો ત્યાં એવા દર્શન થાય. પછી આખા ગામમાં એક લાડુબાઈ હતા. કોણ હતા? આખા ગામના લાડુબાઈ. એમને પણ ભગવાનને જમાડવાની બહુ ભાવના હતી. તો ભગવાન એમના ત્યાં સંઘ લઈને, સંતો ભક્તો પાર્ષદોને લઈને એમના ત્યાં પધાર્યા ધામમાં ગયા પછી.
ત્યાં ગયા, સંઘને બધાને ત્યાં ઉતારો કરાયો, લાડુબાઈને કીધું કે તમે બધી રસોઈ કરો, બધાને મહારાજે બહુ ખૂબ પીરસ્યું, ખૂબ જમાડ્યા. અને પછી લાડુબાઈ જ્યારે ગઢપુર ગયા ત્યારે ખબર પડી કે મહારાજ તો જેઠ સુદ દસમમાં ધામમાં જતા રહ્યા છે, પણ મારી ભાવના હતી તો મારો ભાવ પૂરો કરવા માટે મહારાજ સંઘ અને આખો સંત મંડળ લઈને આવ્યા અને બધાને જમાડ્યા. તો એવી આજે પણ આપણને ભાવના હોય તો ભગવાન આપણને પણ દર્શન આપે અને આપણા પણ કામ કરે. આપણે સ્ટાર્ટિંગમાં જ વાત કરી કે મુક્તાનંદ સ્વામીને પણ મહારાજે કીધું હતું કે સ્વામી અમે પણ તમને વહેલા તેડી જઈશું, પણ થોડાક દિવસ તમે ખમી જાઓ. જો તમે મારી પાછળ પાછળ આવ્યા સચ્ચિદાનંદ સ્વામીની જેમ તો સત્સંગમાં બધા હેપતાઈ જશે, બધાને ધીરજ કોણ આપશે? તો મુક્તાનંદ સ્વામીએ સત્સંગમાં બધા હરિભક્તોને સંતોને ખૂબ ધીરજ આપી અને એક્ઝેક્ટ 1 મહિના પછી અષાઢ શુદ્ધ દશમના દિવસે મુક્તાનંદ સ્વામીને પણ મહારાજ ધામમાં લઈ ગયા. ધામમાં મહારાજના ગયા મુક્તાનંદ સ્વામી એ જ દિવસે મુક્તાનંદ સ્વામીએ પદ રચ્યું છે. બરાબર, છેલ્લે ધામમાં જતા પહેલાનું પદ, પદનું નામ છે અંતકાળે આવીને રે સંભાળી લેજો શામળા રે. અંતકાળે આવીને સંભાળી લેજો શામળા રે. આવું પદ કોણે કીધું? મુક્તાનંદ સ્વામીએ આવું પદ લખ્યું અને આખું પદ ભગવાનની યાદમાં એ બોલ્યા. તો ફરીથી ભગવાન જેમ બ્રહ્માનંદ સ્વામીને દર્શન દેવા પ્રગટ થયા હતા, ગુણાતીતાનંદ સ્વામીને દર્શન દેવા પ્રગટ થયા હતા, એમ મુક્તાનંદ સ્વામીને દર્શન દેવા પ્રગટ થયા. અને પછી મુક્તાનંદ સ્વામી એક બીજું પદ લખ્યું, ભલે ને પધાર્યા રે ગિરધર ગાજતા રે. ભગવાન ગિરધર રૂપે પધાર્યા, મુક્તાનંદ સ્વામીને હાર પહેરાયો અને પોતાના ધામમાં લઈ ગયા. તો આવું ભગવાનની અંતર્ધાન લીલા 195મી 2 દિવસ પહેલાં ગઈ. તો એ સંબંધી આજે આપણે બધા ચરિત્રોનું શ્રવણ કર્યું. સંતોને ભક્તોને ભગવાનમાં કેવો પ્રેમ હતો એ આપણે બધું જાણ્યું. ફટાફટ આપણે રિપીટ કરી લઈએ કે કોના કોના ચરિત્ર સાંભળ્યા. એક તો ભગવાન અંતર્ધાન લીલા કરી એ આખો પ્રસંગ સાંભળ્યો. પછી દાદા ખાચર ચિતામાં કૂદવા ગયા એ પ્રસંગ સાંભળ્યો. પછી ત્રીજો કયો પ્રસંગ સાંભળ્યો? બ્રહ્માનંદ સ્વામીનો. પછી ચોથો કોનો? પ્રેમાનંદ સ્વામીનો. પછી ગુણાતીતાનંદ સ્વામીનો. પછી મૂળજી બ્રહ્મચારીનો. પછી માણકી ઘોડી, વેરી નાઇસ. પછી મુક્તાનંદ સ્વામીનો છેલ્લો. પછી પાણવીના પૂજા ડોડિયા. પછી ધોલેરાના ફૂલીબાઈ અને શું નામ હતું? મોંઘીબા અને ફૂલીબા. પછી વડોદરાના રામચંદ્ર વૈદ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.